સુરતમાં લાંચી અને દુરુપયોગ કરનાર હીરાના 2 ગુનાખોરીને ઝોન 1 એલસીબીએ પકડી પાડ્યો છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 1,27,13,940ના હીરાની ખરીદી કરતી ફરિયાદમાં છેતરપિંડીના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને સુરત ઝોન 1 એલસીબી શાખાએ ઝડપી પાડ્યું છે। આરોપી સુરેશભાઈ હરિભાઈ બેરડિયા ઉંમર વર્ષ 44 જેઓ હીરો ધંધાનો કરે છે અને તેઓ સુરત વરાછા કાપોદ્રા વિસ્તારના રહેવાસી છે। તેઓ 9 મહિનાથી નાસ્તા ફરતા ગુનામાં ગુનો કરી રહ્યા હતા। અપવાદરૂપ મામલામાં આરોપીએ મોબાઈલ એપ્લિકેશન દ્વારા હીરાની ખરીદી કરી હતી। શરૂઆતમાં નિયમિત પેમેન્ટ કરીને વિશ્વાસ મેળવી લીધો હતો। પછી મોટી હીરાની ખરીદી કરી અને ઓફિસ તેમજ ફોન બંધ કરીને ગુનાઓ કરીને નાશ પામી ગયો હતો। પોલીસે કમિશનર સુરત શહેરના માર્ગદર્શન હેઠળ ઝોન 1 એલસીબી શાખાના કોન્સ્ટેબલ અને પોલીસ સ્ટાફ વતીથી આરોપી સામે એનડીપીએસ અને સર્ટી સોફિસ્ટિકેટેડ હીરા કેસના ગુનાઓમાં હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર। 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે। 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન। તમારા જીવનના દરેક સુનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશો અમારું સરનામું, મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।